ગુડ મોર્નિંગ. હવે આપણે આપણા ચેપ્ટરની અંદર ઘણા દિવસ પછી 2 દિવસની ગેપ થઈ ગઈ. નો પ્રોબ્લેમ, હવે ગેપ નહીં પડવા દઈએ. આપણે આ ચેપ્ટર શાયદ 2 લેક્ચર વિધિન 2 કે 3 લેક્ચરની અંદર સમાપ્ત થઈ જશે. હવે એની અંદર જોઈએ ભારતમાં ઘઉં, ચોખા, શેરડી, મકાઈની જાતો વિશે આપણે સ્ટડી કરવાનું છે. તો ભારત દેશ કેવો છે કે ભારત દેશ એક કૃષિ પ્રધાન દેશ છે. ભારત કૃષિ પ્રધાન દેશ છે. બરાબર. આપણને ખબર છે કે ભારતે કૃષિ પ્રધાન બહુ જ ખેતી થાય છે, વિવિધ સિંચાઈની પદ્ધતિઓ દ્વારા. હવે ભારતની અંદર કુલ જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન, ભારતની કુલ જીડીપી એટલે કે ગ્રોસ ડોમેસ્ટિક, શું કહેવામાં આવશે? ડોમેસ્ટિક પ્રોડક્શન કહીએ છીએ આપણે. પ્રોડક્ટ નહીં કહેતા એને, શું કહીએ? પ્રોડક્શન. જીડીપી નું ફૂલ ફોર્મ છે કે ભાઈ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન. બરાબર. ના 33% કૃષિ આધારિત છે. આ જીડીપી ના 33% એ કોણ પર આધારિત છે? કૃષિ પર આધારિત છે. નોટ કૃષિ નહીં, કૃષિ એટલે કે ખેતી, એના પર આધારિત. એટલે કે ભારતની કુલ જીડીપી માં 33% જીડીપી એ જે કૃષિ થાય છે, કૃષિ એટલે કે ઉત્પાદન થાય છે એના પર, જેના પર લગભગ 62% લોકો નભે છે. અને આ કૃષિના 33% પર લગભગ 62% લોકો નભે છે. મતલબ કે સરેરાશ અંદાજમાં કે ભારતના 62% 162 લોકો એ ખેતી પર નભે છે. જો 100 કરોડ પબ્લિકની વાત કરીએ તો 62 કરોડ લોકો એ ખેતી પર નભે છે. આપણને ખબર છે કે આપણને ભારતની જે પબ્લિક જે છે કેટલી છે, પોપ્યુલેશન કેટલું છે. હવે આઝાદીને સમયે અન્ન ઉત્પાદનની સમસ્યા સૌથી મોટી હતી. આઝાદી સમયે અન્ન ઉત્પાદન ની સમસ્યા ખૂબ જ મોટી હતી. આ જે સમસ્યા છે એનું નિવારણ કઈ રીતે? 1960 નો મધ્યભાગમાં હરિયાળી ક્રાંતિ આવી. 1960 ના મધ્યભાગમાં શું આવ્યું? હરિયાળી ક્રાંતિ. હરિયાળી ક્રાંતિ મતલબ કે કૃષિ વિશેની પ્રગતિઓ થઈ. આ જે આઝાદી સમયે અન્નની સમસ્યા હતી એ ધીરે ધીરે એનું નિરાકરણ કર્યું અને એની અંદર વિવિધ જાતો વિકસાવવામાં આવી. કારણ કે ઘઉં અને ચોખા બંનેનું જો ઉદાહરણ લઈએ તો કે ઘઉં અને ચોખા આ બંનેની અંદર વિવિધ જાતો વિકસાવી. 1960 થી 2000 સુધીમાં ઘઉંનું ઉત્પાદન અલગ અલગ સ્તરે આવ્યું. ઘઉંની વાત કરીએ 1960 થી 2000 સુધીમાં ઘઉંનું ઉત્પાદન જે કેવું હતું? 11 મિલિયન, એટલે કે 11 મિલિયન થી 75 મિલિયન ટન. 11 મિલિયન ટન થી 75 મિલિયન ટન. 1960 થી 2000 સુધીમાં એનું ઉત્પાદન 11 મિલિયન થી 75 મિલિયન ટન વચ્ચે હતું. અને ચોખાનું ઉત્પાદન એ 35 મિલિયન ટન થી 89.5 મિલિયન ટન હતું. ચોખાનું ઉત્પાદન એ કેટલું હતું? 35 મિલિયન ટનથી 89.3 અથવા 89.5 મિલિયન ટન. આ આંકડા ફિક્સ હોવા જોઈએ અને આગળ પાછું ના હોવું જોઈએ, ખાસ યાદ વિદ્યાર્થી મિત્રો. હવે આ જે વાત હતી કે આટલું ઉત્પાદન 1960 થી 2000 ની અંદર આટલેથી આટલે પહોંચે, એટલે કે વધારો થયો. એને શું કહેવામાં આવે? હરિયાળી ક્રાંતિ તરીકે આપણે ઓળખીએ છીએ. પરંતુ જો વાત કરીએ તો નોર્મન બોરલોગ નામના વૈજ્ઞાનિકે મેક્સિકોના ઘઉંની એક અર્ધ વાસન
જાત વિકસાવે. કોણ હતું? સાયન્ટિસ્ટનું નામ શું હતું? તો કે નોર્મન, ખાસ યાદ રાખજો, નોર્મન બોરલોગ. નોર્મન બોરલોગ નામના વૈજ્ઞાનિકે મેક્સિકોની ઘઉંની સેમીવર્ડ, જે જાત હતી એ જાત વિકસાવી. મતલબ કે નોર્મલ બોરલોગ જે નામના મેક્સિકોની અંદર ઘઉંની એક નવી જાત વિકસાવી અને જેના આધારે ભારતમાં ઘઉંની જાતો એટલે કે સોનાલિકા અને કલ્યાણ સોના વિકસાવે છે. એટલે કે આના આધારે ભારતમાં ઘઉંની જાત તો કે સોનાલિકા અને બીજી જાત હતી કલ્યાણ સોના વિકસાવે છે. કલ્યાણ સોના વિકસાવે છે. એટલે આના આધારે ભારતમાં પણ ઘઉંની વિવિધ જાતો વિકસાવવામાં આવે, જેની અંદર આપણે હવે આ નીકાળીને આગળ જોઈએ, ચાલુ જ રાખીએ છીએ અને એની અંદર આગળ જોઈએ છીએ. બુકની અંદર કમ્પ્લીટલી બધું આપેલું છે વિદ્યાર્થી મિત્રો. જે મેન મુદ્દા છે એ બોર્ડ પર લખું છું, બાકી બધા જે મુદ્દા છે એ તમારે બુકમાં રીડ કરી રાખવાના અને જો કોઈ મુદ્દાનો ખ્યાલ ના આવે તો તમે પૂછી શકો. આ મુદ્દો એવો છે કે આ મુદ્દા એવા છે કે તમે રીડ કરો તો બી તમને ખ્યાલ આવે. અને જે મેન સમજાવવાનું છે આપણે સમજીએ છીએ. એની અંદર વાત કરીએ તો ફિલિપાઇન્સની ચોખાની નવી જાત વિકસાવવામાં. આના આધારે પછી શું કરવામાં આવ્યું તો કે ફિલિપાઇન્સમાં ચોખાની નવી જાત વિકસાવવામાં આવે. બરાબર. ધીરે ધીરે બધી જ કન્ટ્રીઓ એ વિકસાવવાની શરૂઆત કરી છે. હવે IRI જે ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ઇન્ડિયન નહીં, એને શું નામ આવે છે? ઇન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શું કરવામાં આવ્યું તો કે RI8 અને તાઇઝુંગ નેટિવ 1 માંથી વિવિધ જાતો ચોખાને વિકસાવવામાં. શામાંથી? IR1 અને તાઇચુંગ. આ એક ચોખાની જાતનું નામ છે વિદ્યાર્થી મિત્રો, તાઇચુંગ નેટિવ 1 માંથી વિવિધ જાતો વિકસાવવામાં આવી. ચાલો, આટલા સુધી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે એની અંદર આગળ જોઈએ તો કે ભારતમાં આ સંવર્ધનની જાતની મદદથી જયા અને રત્ના નામની ચોખાની જાત વિકસાવવામાં આવી. આ સંવર્ધન પદ્ધતિ દ્વારા ભારતમાં જયા અને રત્ના નામની ચોખાની જાત વિકસાવવામાં. ધીરે ધીરે ભારતની અંદર પણ નવી જાતો વિકસાવવામાં આવી હતી ચોખાની. આપણે ઘઉંની જોઈ, ચોખાની જોઈ. આની અંદર જો વાત કરીએ તો કે નોરિન 1 અને હ્યુમ 468, નોરિન 1 અને હ્યુમ 468 આ બે જે છે એ પણ એ ચોખાની નવી જાતો તરીકે. શેરડીની વાત કરીએ કે ભાઈ સુગર કોણ કહેવામાં આવે છે, તો આ વાત થઈ ચોખા અને ઘઉંની. હવે આપણે શેરડી તરફ વાત કરીએ કે શેરડીની અંદર શું છે, તો કે શેરડીની અંદર વાત કરીએ
तो कि उत्तर भारतમાં શેરડીની જાત સેકેરેમી બાર્બેરી, उत्तर ભારતમાં શેરડીની જાત સેકેરેમી બાર્બેરી આ નામની જે જાત હતી એની વાત કરીએ છીએ હવે। સેકેરેમ બાર્બરી જે એક શેરડીની જાત જે છે અને એ પાતળું પ્રકાંડ ધરાવતી ઓછી શર્કરા યુક્ત તથા ઓછું ઉત્પાદન આપતી જાત છે। એટલે આપણે લખીએ કે પાતળું પ્રકાંડ ધરાવતી ઓછી શર્કરા યુક્ત અને બીજું શું કહેવામાં આવે તો કે એ ઓછું ઉત્પાદન આપતી જાત છે, ઓછું ઉત્પાદન આપતી જાત। આ એના લક્ષણો છે સેકેરેમ બાર્બરી। એની દ્રષ્ટિએ આપણે બીજું જોઈએ તો કે જ્યારે દક્ષિણ ભારતમાં થતી સેકેરમ ઓફિમિનારસ, દક્ષિણ ભારતમાં જાય એનું નામ શું તો કે સેકેરમ, સેકેરમ તો કોમન છે, ઓફિમી મિનરલ આ એક બીજી શેરડીની દક્ષિણ ભારતમાં થતી જાત છે। એની અંદર શું હતું તો કે વધુ શર્કરા, જાડું પ્રકાંડ અને વધુ ઉત્પાદન ધરાવતી, વધુ ઉત્પાદન, વધુ શર્કરા અને જાડું પ્રકાંડ ધરાવતી જાત। તો કે આ વાત થઈ ગઈ આ સેકેરમ ઓફિમિનરમ એટલે કે દક્ષિણ ભારતમાં જોવા મળતી જાત જે વધુ ઉત્પાદન ધરાવે, શર્કરાનું યુક્ત પ્રમાણ વધુ હોય અને પ્રકાંડ ઓછા। તો કે બંનેની અંદર ડિફરન્સ જોવા મળે અને દક્ષિણ ભારતની જાતનું સંવર્ધન યોજી નવી જાત વિકસાવવામાં આવે અને ઉત્તર ભારતમાં પણ સારો ઉછેર દર્શાવી શકાય। તો આ બંનેનું સંવર્ધન કરી નવી જાત મેળવાય અને એના કારણે નવી જાતનો ઉપયોગ એ ઉત્તર ભારતમાં કરીને સારા એવા પ્રમાણની અંદર સારું ઉત્પાદન મેળવી શકાય। એ જ રીતે આપણે જો મકાઈ અને જુવારની વાત કરીએ તો કે મકાઈ અને જુવાર પણ વિવિધ રોગ પ્રતિકારકો જાતો વિકસાવવા માટે આવી હતી। તો મકાઈ અને જાતનું પણ આ રીતે વિવિધ પ્રકારની જાતિઓનો ઉપયોગ કરીને એનો પણ ઉપયોગ આ રીતે કરવામાં આવ્યો હતો। હવે આગળ વાત કરીએ નવા ટોપિકની તો કે રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધન। चलो હવે આગળ વાત કરીએ રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધન એટલે કે રોગ પ્રતિકારકતા માટે વિવિધ પ્રકારની વનસ્પતિનું સંવર્ધન કરી સારી ઉચ્ચ ગુણવત્તાવાળી વનસ્પતિ તો કૃષિ આધારિત ઉત્પાદનોમાં વિવિધ પ્રકારના રોગકારકો ચેપ લાગવાની સંભાવના છે। શું મુદ્દામાં લખી શકીએ તો કે કૃષિ આધારિત ઉત્પાદનમાં વિવિધ રોગકારકો દ્વારા ચેપ લાગવાની સંભાવના વધુ હોય, બરાબર। હવે એની કંપનીની અંદર ઘણી વખત તેને લીધે 20-30% પાક નુકસાન જાય છે અને સમગ્ર પાક નિષ્ફળ પણ જાય છે। તેના કારણે ઉત્પાદનમાં 20-30% નુકસાન અથવા પાક નુકસાન
જાય છે, એટલે કે સંપૂર્ણ નુકસાન પર જાય છે, અમુક જગ્યાએ 20-30% પર નુકસાન જાય છે. હવે પાકમાં જોવા મળતા રોગકારકો એટલે કે રોગકારકતા સૂક્ષ્મ જીવો તરીકે વાયરસ, બેક્ટેરિયા, ફૂગનો સમાવેશ થાય છે. પાકમાં જોવા મળતા રોગકારકતા સૂક્ષ્મ જીવો તો કયા કયા આવશે? બેક્ટેરિયા છે, ફૂગ છે, વાયરસ છે, આ બધાનો સમાવેશ થાય છે. આ બધા સામે લડત આપવી જરૂરી છે. આથી એવી સંવર્ધન જાતો વિકસાવવામાં આવે કે જે પોતે જ રોગ પ્રતિકારકતાઓ હોય અને તેને કારણે જીવાણુનાશક કે ફૂગનાશક રસાયણો જરૂર ન પડે. અને આની સામે એવી નવી જાત વિકસાવવામાં આવે કે તે ખુદ એટલે તે જ ફૂગનાશક કે જીવાણુનાશક હોય, જેને કારણે દવાઓ એટલે કે રસાયણનો ઉપયોગ ન કરવો પડે. કે પોતાની વનસ્પતિની અંદર જ શું હોય તો કે રોગ પ્રતિકારકતા હોય, જેના કારણે એ પોતાની અંદર જ એવા રસાયણો પ્રોડ્યુસ કરે, કેવા ફૂગનાશક અને જીવાણુનાશક, જેના કારણે આ બેક્ટેરિયા કે ફૂગ જે હોય એને ઇફેક્ટ કરી શકે નહીં. અને વાયરસ દ્વારા થતા રોગ એની અંદર તમાકુ તથા ટીનિંગમાં કિમીર રોગ જોવા મળે છે. આ એની વાત કરી. વાયરસ દ્વારા થતા રોગની અંદર રોગમાં તમાકુની અંદર કયો રોગ જોવા મળે છે? અથવા તો આને કહીએ ટનિંગ, ક્રિમી રોગ થાય છે. કયો રોગ થાય છે? ક્રિમી રોગ. આવા રોગો થાય છે. અને આના બીજા વાત કરીએ તો કે બેક્ટેરિયા, તો બેક્ટેરિયા દ્વારા ફુસીફરમાં થતો કાળો ઘેરો, બેક્ટેરિયા દ્વારા તો કે ફુસીફરમાં કાળો ઘેરો રોગ થાય છે. આ બેક્ટેરિયા દ્વારા વાયરસ થતા રોગ થાય છે. ફૂગ દ્વારા થતા રોગ હોય તો ઘઉંનો ભૂરો ઘેરો, ફૂગ દ્વારા જો જોઈએ તો ઘઉંમાં ભૂરો ઘેરો, બરાબર. બીજા એક રોગની વાત કરીએ તો શેરડીમાં લાલ સડો, લાલ સડો. બીજી એક જો વાત કરીએ તો કે બટેટાની અંદર સૂકા, બટાટામાં સૂકા. આવા બધા રોગો એ રોગો વનસ્પતિ એટલે કે વાયરસ બેક્ટેરિયા દ્વારા જોવા મળે છે. હવે એની અંદર આપણે આગળ ચર્ચા કરીએ. તો રોગ પ્રતિકારકતા માટે વનસ્પતિ સંવર્ધનની અંદર આ બધા પાઠ છે. બુકની અંદર આપેલું કોષ્ટક છે વિદ્યાર્થી મિત્રો, એટલે મેં પહેલા લખી દીધું છે. તો કે ઘઉંની જાત તો કે હિમગીરી, એમાં કયો રોગ પ્રતિકારક? પણ તથા કિનારીનો રોગ સામે. પછી રાઈ તો પૂષા સવેડમ, એની જાતોનું નામ છે. ફુલાવર છે તો પૂષા સરભા, પૂષા સ્નોબોલ. ચોળાની અંદર પૂષા કોમળ, મરચુની અંદર પૂષા સદાબહાર. આ બધા એના જાતો છે. એમાં કેવો રોગ થાય? તો આની અંદર સફેદ કેરું, આની અંદર કાળો છોડો, આની અંદર બેરા કાળો છોડો, આની અંદર બેક્ટેરિયમ સુકારો, પછી આની ટોબિક મોઝેક વાયરસ જે ઓલરેડી ધોરણ 11 ની અંદર આપણે ભણી ચૂક્યા છીએ. પર્ણવલન, પાંદડા વળી જાવ, આવા બધા વિવિધ પ્રકારના રોગો જોવા. એની સામે પર્ણ સંવર્ધનમાં શું કરવામાં આવે તો વાત કરીએ આપણે વનસ્પતિ સંવર્ધન. તો એની અંદર જનન રસ એકત્રીકરણ કરવું, જનન રસનું એકત્રીકરણ પેલો મુદ્દો. બીજા મુદ્દાની વાત કરીએ તો કે ભિન્નતાની પસંદગી, ભિન્નતાની પસંદગી. ત્રીજા મુદ્દા વાત કરીએ તો કે પિતૃઓ વચ્ચે સંકર, પિતૃઓ વચ્ચે સંકર.
આપણે આ વિશે આપણે અગાઉના લેક્ચરની અંદર શીખી ગયા છીએ. લક્ષણોનું મૂલ્યાંકન. સંકરણ લક્ષણોનું મૂલ્યાંકન. આ બધા મુદ્દા વનસ્પતિ સંવર્ધનમાં લેવામાં આવે. બીજું, સંતતિમાં પુનઃ સંયોજિત જાતની ચકાસણી. સંતતિમાં પુનઃ સંયોજિત જાતની ચકાસણી કરવી. આના પછી જો મુદ્દો લઈએ તો કે મુક્તિ અને વેપારીકરણ. મુક્તિ અને આ બધા મુદ્દા વિશે આપણે વાત કરી છે કે આ સારી વનસ્પતિનું જનરેશન એકત્રિત કરવું, આની અંદર ભિન્ન ભિન્ન લક્ષણોની પસંદગી કરી, પછી એના પિતૃઓ વચ્ચે સંકલન કરી અને જે લક્ષણો જોતા એવું વનસ્પતિ ઉગાડવી અને એનું મૂલ્યાંકન કરવું, એની જે સંતતિ મળે એની ચકાસણી કરવી, અને પછી જો સારી જાત હોય તો એને પછી માર્કેટની અંદર એપ્લાય કરીને ખેડૂતોને વેચાણ કરવું. હવે ઘણી વખત વનસ્પતિ સંવર્ધનની પદ્ધતિમાં પ્રતિરોધક જનીનોની સમિતિ મર્યાદિત હોવાને લીધે પદ્ધતિ ભારત એટલે કે પદ્ધતિ ભરોસામંદ હોતી નથી, ભરોસને લેતી નથી. હવે એની આગળની વાત કરીએ એટલે કે હું મુદ્દો લખતો નથી. ઘણી વખત વનસ્પતિ સંવર્ધનની જે પદ્ધતિમાં પ્રતિરોધક જાતિનું સંક્રમિત સંબંધિત એટલે કે પ્રતિરોધક જે જનીનોની સંમતિ મર્યાદિત હોવાને લીધે આ પદ્ધતિ વધારે પડતું ફાયદાકારક આપતી હોય. જ્યારે વનસ્પતિના જન્ય પદાર્થો કે જે પ્રતિરોધક હોય અને તેને ઓળખી અલગ કરી તેનો અભ્યાસ કરવામાં આવે. આમ તો આપણે લખીએ કે ભાઈ વનસ્પતિ જન્ય પદાર્થો કે જે પ્રતિરોધક હોય, વનસ્પતિ જન્ય પદાર્થો જે કેવા હોય, પ્રતિરોધક. હવે પ્રતિરોધક હોય એટલે શું કરવામાં આવે, એને ઓળખી અલગ કરી અને એનો અભ્યાસ કરવામાં આવે. પ્રતિરોધક હોય એટલે એમને શું કરવામાં આવે, ઓળખાણ કરવામાં આવે, પછી એમને અલગ કરવામાં આવે, અલગ કરી એનો શું કરવામાં આવે, અભ્યાસ કરવામાં. એ વનસ્પતિજન્ય પદાર્થોનો અભ્યાસ કરવામાં આવે અને તેના જનીનોને ઓળખી આ જનીનોનું સંવર્ધનમાં ઉપયોગ થાય અને સીધું જ બહુગુણન કરવામાં આવે. અભ્યાસ કરી અને એ જનીનો જે છે એ જનીનોને શું કરવામાં આવે, અલગ તારવવામાં અને પછી એનું સંવર્ધનમાં ઉપયોગ કરવામાં આવે. અને પછી એના દ્વારા જે જાતિ મળે છે એનું બહુગુણન. બહુગુણન મતલબ કે બહુ જ વધારે પ્રમાણની અંદર જે બી પ્રોડક્શન છે એ કરવામાં આવે અને પછી માર્કેટિંગ. આ જે પદ્ધતિ છે તેમાં બે ટેકનોલોજીનો સમાવેશ થાય છે. સોમોકોલોનસ બેરિએશન કહેવામાં આવે છે અને જીનેટિક એન્જિનિયરિંગ. આ પદ્ધતિની અંદર બે ટેકનોલોજી, એક શું કહેવામાં આવે તો કે જીનેટિક એન્જિનિયરિંગ, જીનેટિક એન્જિનિયરિંગ, અને બીજા મુદ્દામાં વાત કરીએ તો કે સોમાક્લોનિક બેરિએશન. તો કે આ રીતે એનો ઉપયોગ થાય છે. જે આ બે પદ્ધતિઓ છે ચેપ્ટર 11 અને 12 ની અંદર સવિસ્તૃત આપણે બાયોટેકનોલોજીની અંદર અભ્યાસ કરવાનો છે. હવે એની અંદર આગળ મુદ્દો જોઈએ કે વિકૃતિ. વિકૃતિની વાત કરીએ છીએ. હા, નીકાળી દઉં છું. આ બહુ ઈઝી છે, તમને જલ્દી ખ્યાલ આવે કે જે બી કોઈ વનસ્પતિ લેવામાં આવે એનો પ્રતિકારકતા ઓળખાણ કરવામાં આવે, અલગ અભ્યાસ કરવામાં આવે, જનીનનો અભ્યાસ કરીને સંવર્ધન કરીને બહુગુણન કરવામાં આવે. આ જે પદ્ધતિ છે એ આ પદ્ધતિ દ્વારા થાય છે અને એ પદ્ધતિનો આપણે અભ્યાસ નેક્સ્ટ જે ચેપ્ટરો 11 અને 12 છે એની અંદર સવિસ્તૃત આપણે ધ્યાન કરીશું. હવે આગળનો એક મુદ્દો જોઈએ કે વિકૃતિ. વિકૃતિની અંદર શું હોય તો કે ભાઈ વનસ્પતિજન્ય જાતોમાં કેટલાક રસાયણો કે વિકિરણોની મદદથી નાઇટ્રોજન બેઝમાં ફેરફાર કરવામાં આવે. તો કે વિકૃતિની વાત કરીએ તો કે વનસ્પતિ જાતમાં કેટલાક રસાયણો વિકિરણો દ્વારા નાઇટ્રોજન બેઝમાં શું કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે, ફેરફાર કરવામાં આવે.
અને એને આપણે શું કહીએ છીએ? વિકૃતિ કહીએ છીએ. આ ફેરફારને શું કહેવામાં આવે છે? વિકૃતિ કહેવામાં આવે છે. અને આ ફેરફારને કારણે નવી જાતમાં એવા લક્ષણો વિકસે છે જેના પિતૃઓમાં હોવી શકતા નથી. એટલે કે આ ફેરફારને કારણે નવી જાતમાં લક્ષણો જે જોવા મળે તે પિતૃ પેઢીમાં ન હોય એવા લક્ષણો એની અંદર વિકૃતિ તરીકે જોવા મળે છે. અને આ રીતે બેક્ટેરિયા, ફૂગ કે વાયરસ સામે પ્રતિરોધક જાતો વિકસાવી શકે છે. અને આ રીતે બેક્ટેરિયા, ફૂગ, વાયરસ સામે પ્રતિરોધક જાત વિકસાવી શકાય. બરાબર. આ રીતે આપણી પદ્ધતિ દ્વારા છે. ઉદાહરણ તરીકે મગની એક જાત જેને યેલો મોઝેક વાયરસ તથા પાવડરી મેતુલ સામે પ્રતિરોધક કહે છે. ઉદાહરણ જો જોઈએ, મગની એક જાત એની અંદર શું થયું વિદ્યાર્થી મિત્રો? તો કે એક જાત જેને શું કહેવામાં, મગની જે જાત છે શું? યેલો મોઝેક વાયરસ. યેલો મોઝેક વાયરસ. આ મગની જાતે યેલો મોઝેક વાયરસ તથા પાવડેરી મિલ્યુ સામે પ્રતિરોધક છે. એટલે કે એની સામે શું છે? પ્રતિરોધક છે. પાવડેરી મિલ્યુ એ આપણી બુકમાં આપેલું નથી પણ આપણે સમજીએ છીએ. હવે જો ભીંડાની વાત કરીએ તો કે એ ઉત્પરિતન જાત છે ભીંડો અને યેલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધક છે ભીંડો. એ પણ કેવો છે? યેલો મોઝેક વાયરસ સામે પ્રતિરોધક છે. બરાબર. અને આ જે પદ્ધતિ છે જેને શું કહેવામાં આવે? પરપ્રાણી ક્રાંતિ કહે છે. પદ્ધતિને આ પદ્ધતિને શું કહેવામાં આવે છે? પરપ્રાણી ક્રાંતિ કહે છે. તો કે અહીંયા આપણે રોગ પ્રતિકારકતા માટેની વનસ્પતિ સંવર્ધનની જે પદ્ધતિઓ છે એ પૂર્ણ કરી દીધા છે મિત્રો. નેક્સ્ટ લેક્ચરની અંદર નવા મુદ્દા સાથે મળીશું.